કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તો ચાય પે ચર્ચા હતી, પરંતુ આઈસ્ક્રીમ ઉપર ચર્ચા થઈ છે ઉનાળો હોવાના કારણે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી ચૂંટણીને લઈને ચૂંટણી જીતવા માટે કટિબદ્ધ છે. એની તૈયારીના ભાગરૂપે આજે આ વિસ્તારના નાગરિકો, કાર્યકર્તા બંધુઓ અને યુવક મિત્રોની મિટિંગ હતી. એમની સાથે રૂપાલા સાહેબનો પરિચય હતો અને આગામી દિવસોમાં કામમાં લાગે એ હેતુસરની આજની આ મિટિંગ હતી. બાપા, પરેશ ધાનાણીને કોંગ્રેસ ઉતારવા જઈ રહી છે, આપાને કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણીના મેદાનમાં જ્યારે ઉતરીએ ત્યારે સામેનો ઉમેદવાર કોણ આવે છે એની કોઈ ચિંતા કરવાની હોતી જ નથી. લોકશાહી પર્વની અંદર દરેક વ્યક્તિને પોતાની પાર્ટીને પોતાનો ઉમેદવાર રાખવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને પણ લડવાનો અધિકાર છે. એમાં કોઈ પણ વ્યક્તિ આવે તો ભારતીય જનતા પાર્ટી એમનો સામનો કરવા માટે કટિબદ્ધ છે. આપ દાયકા બાકીનો કોમેન્ટ